જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે આ સપ્તાહની શરૂઆત છે ને સપ્તાહની શરૂઆત સારા નોટ પર થવા જઈ રહી છે, કારણ કે સૌથી પહેલાં અમેરિકાના બજારો પર નજર કરી લો તો શુક્રવારે તમને અહીંયા એક મજબૂત ક્લોઝિંગ તો જોવા મળ્યું, સાથે જ ડાઉ જોન્સ જે છે એ તમને ખાસ કરીને એક નવા રેકોર્ડ પર બંધ થતો જોવા મળ્યો છે। ખાસ કરીને સતત ત્રીજા દિવસે તેજી સાથે આપણને ડાઉ જોન્સની અંદર ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, અને સતત પાંચમા દિવસે તેજી સાથે S&P 500 આપણને ગયા અઠવાડિયે બંધ થતું જોવા મળ્યું। શુક્રવારે નાસ્ડેક પણ એક તેજી સાથે આપણને બંધ થતું જોવા મળ્યું હતું, એટલે એના પર એક ખાસ ફોકસ તમારે કરવાનો છે। પરંતુ ગયા અઠવાડિયે જુઓ તમને અમેરિકાના બજારોમાં જે ગયા સપ્તાહે ઉછાળો જોવામાં આવ્યો એ ઘણો મહત્ત્વનો છે। ગયા સપ્તાહે લગભગ તમને ડાઉ જોન્સ 2% જેટલો વધતો દેખાયો, S&P 500 અહીંયા પણ તમને 2%નો એક ઉછાળો આવતો દેખાયો, નાસ્ડેકમાં પણ ગયા સપ્તાહે 2%નો ઉછાળો આવ્યો, અને રસેલ 2000 લગભગ 4% જેટલો વધતો ગયા અઠવાડિયે આપણને દેખાયો છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું છે। આ ઉપરાંત તમને આલ્ફાબેટનો જે શેર છે એની અંદર એક મોટું દબાણ જોવા મળ્યું છે। ખાસ કરીને 2 સપ્તાહમાં સ્ટોક લગભગ 8% જેટલો આપણને ઘટતો જોવા મળ્યો છે। સપ્ટેમ્બરમાં 2024 બાદ સૌથી વધારે ઘટાડો આપણને આલ્ફાબેટની અંદર આવતો દેખાયો છે। આ બીજી તરફ તમને ડોલર ઇન્ડેક્સ છે ત્યાં આગળ થોડું ઘણું એક દબાણ આવતું દેખાયું છે। જુઓ 108ના સ્તર પર પહોંચ્યા બાદ તમને ડોલર ઇન્ડેક્સ ફરી પાછો એક વખત ઘટતો દેખાયો છે। ઘટાડા બાદ પણ સતત 8મું સપ્તાહ છે કે જ્યારે ડોલર ઇન્ડેક્સની અંદર એક સારી એવી તેજી જોવા મળી રહી છે, અને સપ્ટેમ્બર 2023 બાદ 8મો સપ્તાહ છે કે જ્યાં તેજી આપણને અહીંયાથી યથાવત રહેતી જોવા મળી રહી છે, એટલે ડોલર ઇન્ડેક્સ કદાચ અહીંયા આપણા માટે થોડો માથાનો દુખાવો બની શકે છે। પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો જુઓ, જો તમને આજે ડાઉ ફ્યુચર્સમાં પણ એક 0.5% ઉછાળો જોવા મળી રહ્યો હતો, એને પગલે જો આજે એશિયાના બજારો પણ એક સારી એવી મજબૂતી દર્શાવી રહ્યા છે। ખાસ કરીને નિક્કેઈમાં એક પોઝિટિવ શરૂઆત આજે આપણે જોઈ હતી 0.5%ની, તાઇવાન અને કોરિયાના બજારો પણ એક સારી એવી પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે। તો બીજી તરફ તમને ચાઇના હેંગસેંગના બજારો પર નજર કરી લઈએ તો ત્યાં પણ એક પોઝિટિવિટી જ છે, અને સિંગાપોરના બજારો પણ એક પોઝિટિવ છે। હવે શુક્રવારે આપણે જે એક સારી એવી તેજી સાથે બંધ થયા હતા ત્યારે નિફ્ટી ફ્યુચર્સ લગભગ 23,866 પર 86 પર આપણને બંધ થતું જોવા મળ્યું હતું, અને ત્યાંથી આજે ગિફ્ટ નિફ્ટી જુઓ એક મોટા તેજીના અને ગેપ અપ ઓપનિંગના સંકેત આજે ખાસ કરીને આપી રહ્યું છે। 23,886 પર બંધ થયા હતા, 24,333ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે 450-500 પોઈન્ટની તેજી, એટલે ઓલમોસ્ટ 2%ની એક ગેપ અપ ઓપનિંગના સંકેત અહીંયાથી આપણને ગિફ્ટ નિફ્ટી પાસેથી મળી રહ્યા છે। અને શુક્રવારે જે આપણે અનુજ સર સાથે પણ ચર્ચા કરી હતી કે 24,000ની ઉપર જો અહીંયા આપણને નિફ્ટી ક્રોસ કરતું દેખાય છે અને થોડો સમય પણ ટકતું દેખાય છે તો એક મોટું શોર્ટ કવરિંગની રેલી પણ આપણને બજારમાં આવતી ફરી એક વખત જોવા મળી શકે છે। એટલે ઓલ એન્ડ ઓલ જે શનિવારે આપણે મહારાષ્ટ્રના રિઝલ્ટ જોયા એને આજે બજાર ચીયર અપ કરતું કરી દેખાઈ શકે છે। ચાંદની જી, નીરજ આભાર।